મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો સુરેન્દ્રનગરના નવલગઢ નજીક પેપર મિલમાં લાગેલી આગ બેકાબૂ બનતી જોવા મળી રહી છે। 80 થી વધુ આર્મીના જવાનો આગને કાબૂમાં લેવા માટે ઘટના સ્થળે પહોંચી ગયા છે। પેપર મિલમાં આગ લાગી હોવાના કારણે સ્થિતિ વિકટ બનતી જોવા મળી રહી છે। સ્થાનિક ફાયરની ટીમો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્ન સતત કરવામાં આવી રહ્યા છે। પેપર મિલમાં આગ આખરે કયા કારણોસર લાગી તે હજી સુધી જાણવા નથી મળી રહ્યું। આગમાં કરોડો રૂપિયાના નુકસાનનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। અત્યારે હાલ તો મેજર કોલ જારી કરવામાં આવ્યો છે અને જે આગ લાગી છે તેને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। દ્રશ્યો પરથી આપ જોઈ શકો છો દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા અને સાથે આગની લપેટો જોવા મળી રહી છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, પેપર મિલમાં લાગેલી આગ બેકાબૂ બની રહી છે, શું છે વિગતો? ખાસ કરીને ગઈકાલે સાંજે 4 વાગ્યાના સમયગાળામાં ધાંગધ્રાનું જે નવલગઢ આવેલું છે ત્યાં આવેલી પેપર મિલમાં આગ લાગવાની ઘટના બની છે। જોકે શરૂઆતી તબક્કાથી જ આ આગ એટલી વિકરાળ હતી કે કાબુમાં લેવું ખૂબ અઘરું હતું। ત્યારે પહેલા ધાંગધ્રા ફાયર બ્રિગેડનો સંપર્ક આજુબાજુના લોકો દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ ધાંગધ્રા ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા આગ એટલી બેકાબુ બની ગઈ હતી કે નજીકના વિસ્તારોમાં ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા। ત્યારબાદ આગને કાબુમાં લેવા માટે ધાંગધ્રાની ફાયર બ્રિગેડની ટીમો નિષ્ફળ નીવડતા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડનો સંપર્ક સાધવામાં આવ્યો હતો। ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની જે ફાયર બ્રિગેડની ટીમો છે તે પણ હાલ ત્યાં મોકલવામાં આવી છે, પરંતુ ત્યારબાદ રાજકોટ, અમદાવાદ સહિતની ટીમો પણ ફાયર બ્રિગેડની અલગ અલગ 10 જેટલી ટીમો બોલાવી લેવામાં આવી હતી, પરંતુ આગ ઉપર કાબુ મેળવવો ખૂબ કઠિન હતો। ત્યારે મોડી રાત્રે આર્મીની મદદ પણ લેવામાં આવી છે। આર્મીના 80 જેટલા જવાનોને ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે પ્રાથમિક તબક્કામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। આમ પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં સતત આગ લાગવાના બનાવો બની રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 17 દિવસમાં બીજી આગની મોટી ઘટના બની છે। પહેલા થાન મગફળીના ગોડાઉનમાં આગ લાગી તે પણ 3 દિવસે કાબુમાં આવી હતી અને હવે ધાંગધ્રા જે નવલગઢ નજીક આવેલી પેપર મિલમાં પણ આગની ઘટના બની છે। ત્યાં પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। જે પેપર મિલમાં પડેલા પેપર છે, કિંમતી જે દસ્તાવેજો છે, રોકડ નાણાં છે, તે તમામ પ્રકારની જે સાહિત્યો છે તે બળીને ખાખ બની ગયા છે। જોકે હાલના તબક્કામાં હજુ સુધી આગ કાબુમાં નથી આવી। અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ટીમો બોલાવી લેવામાં આવી છે અને આર્મીની ટીમો પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે। છેલ્લી જે 18 કલાકથી પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આગ એટલી બેકાબુ બની ગઈ છે કે તેને કંટ્રોલમાં લેવું ખૂબ કઠિન પરિસ્થિતિ જેવું છે। આર્મીના 80 જેટલા જવાનો પણ હાલ આ આગને કાબુમાં લેવા માટે સ્ટેન્ડ બાય કરી નાખવામાં આવ્યા છે। મોરબીની ટીમો પણ હાલ બોલાવી લેવામાં આવી છે। જોકે આ જે આગ લાગવાના કારણે આજુબાજુના ખેતરોમાં પણ જે જીરું અને અન્ય જે વરિયાળી જેવા પાકો છે તેમને પણ નુકસાન પહોંચ્યું છે। એટલે હજુ આગ લાગતા સાંજ જેટલો સમય વીતી જશે તેવું પણ ત્યાં ઉપસ્થિત અધિકારીઓનું જણાવવામાં આવી રહ્યું છે। નવલગઢ નાનું એવું ગામ છે, આગ લાગવાના કારણે ત્યાં વીજ પુરવઠો પણ ખોરવાઈ જવા પામ્યો છે અને હાલ જે ધાંગધ્રા પ્રાંત અધિકારીની ટીમ હોય, સુરેન્દ્રનગર કલેક્ટર હોય અને ખાસ કરીને ફાયર બ્રિગેડના જવાનો હોય, આર્મીના મેજરો હોય, તમામને સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવ્યા છે અને અન્ય કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે પ્રકારની તકેદારી રાખવાની સૂચનાઓ પણ હાલ આપી દેવામાં આવી છે। હજુ આગ સાંજ સુધીમાં કાબુમાં આવશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। જોકે પેપર મિલમાં જે કાગળ પડ્યા હતા જેને લઈને આગ ઉપર પાણીનો મારો તો ચલાવવામાં આવતો હતો, પરંતુ જે કાગળ હોય છે તેના ઉપર આગ તરત લાગી જતી હોય છે અને તેનો કંટ્રોલ મેળવવો ખૂબ અઘરો પડતો હોય છે। એટલે હાલ જે પેપર મિલમાં પડેલા સમગ્ર જે કિંમતી કાગળો છે તે બળીને ખાક થઈ ગયા છે અને હાલ જે આર્મી મેનો છે અને તમામ જે ટીમો છે તે સતત આગ કાબુમાં આવે અને અન્ય કોઈ જાનહાનિ અને મોટું નુકસાન ન થાય તે માટેના પ્રયત્નો જારી કરી દેવામાં આવ્યા છે, પરંતુ હાલ 70% જેટલી આગ કાબુમાં આવી ગઈ હોવાનું પણ આર્મીના મેજર દ્વારા હાલ જણાવવામાં આવ્યું છે। જી બિલકુલ ફઝલ, અત્યારે હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, ત્યારે તેની સાથે આગ લાગવાનું કારણ શું છે? શું તે દિશામાં પણ અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે કે કેમ? આસપાસના સ્થાનિકોનું આ સમગ્ર બાબતને લઈ અને શું કહેવું છે? ખાસ કરીને મોટો સવાલ એ ઉભો થાય છે કે આ પેપર મિલ ધમધમતી હતી, શરૂઆતી તબક્કામાં નાની એવી આગ હતી, ત્યારે અંદર કોઈ ફાયર સેફટીના સાધનો હતા કે કેમ તે એક મોટો સવાલ ઉભો થાય છે। જો
આની એવી પ્રાથમિક તબક્કામાં આગ હતી તો ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ થયો હોત તો પ્રાથમિક તબક્કામાં જ આગ કાબુમાં લઈ શકાય, પરંતુ આગ હાલ આ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. હજુ થાન જે મગફળી અગ્નિકાંડ છે તેની કોઈ તપાસ નથી કરવામાં આવી અને ત્યાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું. ત્યાં પેપર મિલમાં આગ લાગવાની ઘટના બની છે. પ્રાથમિક જે પેપર મિલના માલિક છે તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે સામાન્ય શોર્ટ સર્કિટ થયા બાદ આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગઈ અને આગ લાગી. પરંતુ મોટી વાત એ છે કે જો કંપનીમાં ફાયર સેફટીના સાધનો હોત અથવા તો કોઈ સિસ્ટમ હોત તો પ્રાથમિક તબક્કામાં આગને કાબુમાં લઈ શકાતી હોત અને આટલી મોટી ઘટના ન બની હોય. પરંતુ હાલ જે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી પરિસ્થિતિ છે. આર્મી મેનોની ટીમો ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે. ધાંગધ્રા આર્મીની ટુકડીઓ છે, ત્યાં 80 જેટલા જવાનો છે. ફાયર બ્રિગેડની ટીમો છે તે તમામ સતત છેલ્લા કલાકોથી આ મહા મુસીબતે આગને કાબુમાં લેવાના પ્રયત્નો કરી રહી છે, પરંતુ આગ કાબુમાં નથી આવી રહી. ત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જી આભાર ફઝલ.